કે કઈ કેક મેંગો એ નહીં દડે વાત તો હું જ લઈ આવ્યા, હું લઈ દઉં પાછી. હા તે લેતો આમાં કઈ વરે નહીં રૂપિયા વાળી ચોકલેટમાં. કેકતા તું લઈ આવતો કેક કઈ જો હજી હુતું હે અમારું જીલું. ઉઠ એટલા હોય જ ને. લે આવડી મહેનત થી વડા કરી ભાઈ તમે છોકરી એક દી બનીને જોઉં તમને ખબર પડે વાળ. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જોશો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 7 ને આજનું વેધર તમે જો કંઈક આવું છે ભાઈ. વેધર આવું ચોખ્ખું ક્લીન થઈ ગયું. ક્લીન એટલે ક્લીન ચોખ્ખું ભાઈ. વરસાદ જેવું કંઈ નામ જ નથી ભાઈ. અત્યારે સવારમાં તો કાંઈ છે ને કંઈ ખબર જ ન પડે વરસાદ આવે કે ના આવે. તો આજે છે ને 2 જણાનો બર્થડે છે ભાઈ. એટલે 2 જણાનો સેમ કપડાં પહેર્યા તમે જો. એટલે બર્થડે હોય એટલે સેમ કપડાં પહેરવાના હોય. જો એક આનો બર્થડે છે અને એક આનો છે ભાઈ. તન્વીનો છે ને પલ્લવીનો છે બર્થડે. એટલે સેમ કપડાં પહેરવાના હોય. પણ અમે તો કોઈ દેવું કઈ કર્યું નથી. તમારો બર્થડે પણ આવે જ છે કે તો કરો ને તમને પણ મારે થોડો વિશ કરવાનો. અલા બીજા કરે એમ. આ તને આ મગજ આજ મુકાઈ ગયો કે તો આપણે સવારના પોરમાં હે ને આપણે ગામમાં એક ધક્કો થાય. કેમ કે હે ને ચોકલેટું લેવા જ આવી છે આપણે. તો ચોકલેટું હે ને લેતા આવી ભાઈ. હે ને આપણે સાંજે હે ને ચોકલેટું નહોતા લેવા ગયા તો અત્યારે હે ને ચોકલેટું લેવા જ આવી પડીએ. એને નિહારે દેવાની હોય છોકરાઓને. તો આપણે લેતા આવી ચોકલેટું. અલે મેંગો ડરી ગઈ. મેંગો ડરી ગઈ. હવે જવા દે. કામ પતી ગયું એટલે રેડી જવા દઈએ. હા તો ખાલી મેંગો જ ખવડાવવાનો કે કઈ કેક? મેંગો એ નહીં દડે વાત તો હું જ લઈ આવ્યા, હું લઈ દઉં પાછી. હા તે લેતો વાંધો પૈસા હતા નહીં પાછા દેતો જા. આ લેતો જા. તો ગાઈસ આપણે હે ને દુકાનેથી મેંગો ચોકલેટ લઈ આવ્યા છે. એને નિહારે દેવાની હોય છોકરાઓને. તો લેતા આવી જોઈએ. મેંગો છે ભાઈ. કેટલી દઈ નિહારે? નિહારે સાહેબુને દેવાની હોય. છોકરા બોકરા હરીવાલા છોકરાઓને સાહેબુને દેવાને એટલે સાહેબુ કે લેસન ઓછું દે કેમ ને. જો મિત્રો આ એક રૂપિયાવાળી ચોકલેટ એમાં હાવ કેટલી ચોકલેટ એમ. હવે આ એક જ ચોકલેટ લેવી છે મારી ચાચી નથી ખાવી. જાજુ દેવી નથી. જય જામુનમાં આમાં કઈ વરે નહીં રૂપિયાવાળી ચોકલેટમાં. કેકતા તું લઈ આવતો કેક કઈ અમારે ના લેવાનો. જેને બર્થડે હોય એ લઈ આવે. બાકી હું તો આજે નાનકડી નાનકડી બર્થડે કેમ આવે? નાનકડાનો વડાનો ક્યાં આવે છે બર્થડે? ગાઈસ આપણે એને ગુલાબના છોડમાં એક જ ગુલાબનું ફૂલ આવ્યું છે. તમે જો મસ્ત ઉગડ્યું છે. એક જ એટલે એક હજી જો અહીંયા ઉઘડે છે. અને ગલગોટા કેટલા આવ્યા? 4 આવ્યા છે ભાઈ. અત્યારના સવારના પોરમાં ભાઈ એને ફૂલ જોવાની મજા આવે ને આમ નેચરલિંગ હોય. આમ તાજું હજી ખુલ્લું જ હોય. જો નિશાળે જવાનું છે હજી તો એ છે ને માથું ઓરાવે. આમ જોઈ લ્યો. માથું તો ઓરાવવું પડે ને ભાઈ. છોકરીઓને શું હોય ખબર હે? વાળની બહુ આમ વાલા હોય. વાળ બહુ વાલા હોય. એટલા હોય જ ને. લે આવડી મહેનત થી વડા કરી એમાંય મહેનત. હા એમાંય મિત્રો જોઈ લ્યો મહેનત. કે આવડી મહેનત થી વાળ વડા. કઈક બીજી વસ્તુ હોય તો બરાબર. આપણે પરીક્ષા કે દેવાની એમાં મહેનત પડે. આમાં વાળમાં મહેનત પડે. લે એતા પડે વાળમાં મહેનત. લે એતા ભાઈ તમે છોકરી એક દી બનીને જોઉં તમને ખબર પડે વાળમાં કેવી હોય. એ કાંઈ નહીં તો ફટાફટ વાળ વાળ ઓરાવ. વાળ કાયદેસર બનાવવા મારે હજી ફોટા પાડવા છે ભાઈ. જો હજી હુતું હે અમારું જીલું. ઉઠ આમ જો તો કેટલા વાગ્યા તમને ખબર છે? હજી એના જીલું હુતું છે. 8:30 વાગ્યા હે. હજી આ હુતું હે. કેવાના ઉજાગરા હે.
અત્યારનું વેધર કંઈક ચેન્જ થઈ ગયું છે. તમે જો હા પાછું વરસાદ જેવું આજે માહોલ થઈ ગયો છે. આમ ઢકાઈ ગયું છે વાદળથી. જો આમ તે આમ ચારી બહુ ઢકાઈ ગયું છે. ભાઈ ભાઈ અહીંયા તો ના દેખાય કેમ કે ને મકાન આડા આવી જાય છે. આપણે છે ને મેળી ઉપર ચડીને તમને બતાવું આજનું વેધર કેવું છે. ઉપર ચડી જાય તો તમે મારી પાછળ તમે જોતા હો આખું આમ કારું કારું થઈ ગયું કાલની જે ભાઈ. કાલે જે વરસાદ પડ્યો ને કાલ આ સમય છે ને વરસાદ વરસતો હતો અમારા ગામમાં. પાછું કંઈક આખું ચેન્જ થઈ ગયું. તમે જુઓ આ બાજુ વાદળ છાયા જેવું થઈ ગયું. જા થાંભલાને તમને દેખાતા હશે થોડા થોડા ઝાંખા થઈ ગયા છે. એક અમારી નારિયેળીમાં હુગરીનો માળો છે. તમે જોઈ રહ્યા આવા 2-3 માળા હતા. વરસાદ આવ્યો ને એમાં પડી ગયા માળા. એક જ ખાલી માળો રહ્યો છે. એમાં અત્યારે હજી બને છે માળો ભાઈ. 3 માળા હતા અને અત્યારે વરસાદ જો ચાલુ થઈ ગયો છે પાછો થોડો થોડો. આંગળી મેળી ઉપર આવ્યો ત્યારે હતું કાંઈ નહીં ને અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે. આંગળી જરાક વાર મોર છે ને અમારા ગામના 2 પંખા દેખાતા હતા. અત્યારે નથી દેખાતા. તમને જો બતાવું જો આ પંખા છે ને હવે ઝાંખા ઝાંખા થઈ ગયા. જો આ પંખો તો હાવ ઝાંખો થઈ ગયો ભાઈ. ને અત્યારે જો વરસાદ આવવાની હુહાટી બોલે છે ને વડા પણ કે વરસાદ પડવા માંડ્યો છે ને હવે આપણે હેઠા જઈને પલરી રહેવું ને ભાઈ. કાલે પડ્યા હતા પણ મમ્મી ખીજાતા હતા કે પછી લુગડા પલારે રાખતો પછી હોય નહીં ને લુગડા. છોકરા માટે શરબત લઈ આવી. જો મારી મમ્મી છે ને લીંબુ શરબત બનાવીને લઈ આવ્યા છે અટાણમાં. આ લીંબુ શરબત ના કહેવાય, કામ કહેવાય બીજોરાનો શરબત બનાવ્યો. બચા બીજોરાનો ગાયરીઓ લીંબુ શરબત ભાઈ. આપણે લીંબુનો નથી બીજોરાનો શરબત છે. આપણે પહેલી વાર પીએ બીજોરાનો શરબત. કેવો લાગે ટેસ્ટ ખાંડ નથી નાખ્યું કે મીઠાથી થોડું થોડું લાગે. તો ભાઈ મેં છે ને ફૂલ વધી ગયો છે. હવે આપણે પલ્લવીબેનના ઘરે જઈએ હે આવી કે નહીં ભણીને. હજીનો બર્થડે છે બરાબર. કેક બેક કાપ્યું લઈ આવીએ તો આ મેનુ ભાઈ લેવા જવા હે તો થાય ને અમારે પાર્ટીએ જડે ભાઈ. લેવા જવા હે તો ઠીક ને હવે હલાવશું ભાઈ. ભાઈ માન આવ્યા ને તો પલળી જાય તો જો ભાઈ અત્યારે હુતી છે. જઈ એનો બર્થડે છે ને તો એ કેકનું શું હે લેવાનો હે ભાઈ. નિશાળેથી આવી કપડાં એને પલળી ગયા હતા બદલાવીને કે ચેન્જ કરી નાખ્યા ને કરતો બધું ફેલ ગયું ને તારું પોપટ થઈ ગયું બધું. આ માથું ઓરાયું હતું ને કપડાં પહેર્યા હતા ને બધું. હવે કેકનું કંઈક કરી નાખો. હવે આજે કાપી નાખી કેક. લઈ આવ કાપી નાખ. તારે લેવાનું હોય મારે ના હોય લઈ આવવાનું. ઝીણકી ભાઈ જીનો કોમેન્ટ કરજો. જીનો બર્થડે હોય ને જીનો એને કેક લેવાની હોય કે પછી અમે તો આવી કેક કાપવા આવી હેપી બર્થડે કરવા વિશ કરવા આવી. તમારે ખવડાવવાનો હોય બરોબર ભાઈ. કેક છે ને ભાટીએ જડે છે થોડોક દૂર થાય છે અહીંયાથી. એટલે અત્યારે ભાઈ વરસાદ ફૂલ આવતો હતો એટલે આપણે ના ગઈએ ને અત્યારે તો હવે જાય તો મોડું થઈ જાય. અત્યારે અમારે ખાવાની ડિસિઝન હાલે છે હું ખાવાનું બનાવવું છે ને આજે પાછી છે ને આહાડી બીચ છે તો કંઈક ખાવાનું ઘણા કરતા હોય ભાઈ ને આજે અને મમ્મીને પૂછી ખાવાનું હું આજે બનાવવું છે. આહાડી બીજું કંઈક ખાવાનું તો બનાવવું પડે ને. જો ખાવાનું છે ને ખાલી એકલા ભજીયા ખાવા હોય તો બનાવાય. જો ટાઢા રોટલા ખાઈને ઢોકળા બનાવાય તો બનાવાય. દાળ ભાત કરવાય તો થાય. ઈ કરવું થાય. હાડી બીજ છે તો ઉઠવાઈ જાય. તો ભજીયા બીજું ભજીયા ચટણી પૂરા થઈ જાય. સૈયાજી ને ભજીયા ચટણી ભાઈ. તો ભજીયા બનાવવાના હે. ચટણી હાલો. દહીંની ચટણી બનાવી કે મીઠી ચટણી બનાવી? દહીંની હો. ખાટી મીઠી. લાજવાબ ચટણી છે ને ખાતા નથી ને આપણે દહીંની ચટણી બનાવીને ખાઈ નાખી ભજીયામાં. બાકી એ કે આ બીજાને કેમ ભાવતી હોય હું તો ભાઈ એને ખાતો જ નથી. એમાં મીઠી ચટણી આવે ને એટલે ના ભાવે. હે વડીમાં હે નહીં પી જાય ચટણી જોઈ. ચટણી રોગો મોવાગર આવે ને તો ઉમોસ આવે ચટણી. એટલે ભજીયા ના ખવડતા હોય ને ના ખવાય. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઉં. વ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તાતા બધાને બાય. થેન્ક યુ ફોર વોચિંગ.